18 મે એટલે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે. આ દિવસ નિમિત્તે આપણે જાણીએ ભુજમાં આવેલા કચ્છ મ્યુઝિયમ વિશે તથા વર્ષ 2024 ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની થીમ વિશે. હું બુલબુલ હિંગરાજીયા, ક્યુરેટર કચ્છ મ્યુઝિયમ ભુજ, જે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી દ્વારા કાર્યરત છે. કચ્છનું આ મ્યુઝિયમ 1877માં સ્થાપિત થયેલું મહારાવ ખેંગરજી રાવ ત્રીજા દ્વારા સ્થપાયેલું આ સંગ્રહાલય ખાસ કરીને હું કહીશ કે એડ્યુકેશનના પર્પઝથી વ્યક્તિને, કચ્છની પ્રજાને જ્ઞાન મળે એ ઉદ્દેશ્યથી સ્થપાયેલું આ મ્યુઝિયમ છે. અનેક વિવિધતામાં આપણી ભારતની જેમ જોઈએ છીએ આપણે અલગ અલગ વિવિધતા, એમ કચ્છની પણ જે વૈવિધ્ય ભરેલી સંસ્કૃતિ છે એને જો તમારે માણવી હોય તો કચ્છ સંગ્રહાલયમાં અવશ્ય તમારે પધારવું પડે. અહીંયા અનેક પ્રકારની કચ્છની સંસ્કૃતિને પ્રદર્શિત કરતી વસ્તુઓ છે, જેમાં ખાસ છે ક્ષત્રપ કાળના શિલાલેખો, અંધાવ છે, દોલતપુર છે, એવી અલગ અલગ જગ્યાએથી મળેલા છે અને લગભગ 12 જેટલા શિલાલેખો, કદાચ આપણું જ આ મ્યુઝિયમ છે કચ્છનું કે જ્યાં 12 જેટલા શિલાલેખો અવેલેબલ છે. એ સિવાય સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને આજે 21મી સદીમાં આપણે પ્રવેશીએ છીએ તો ત્યાં સુધીની વસ્તુ જો તમારે જોવી હોય તો કચ્છ મ્યુઝિયમ આવવું જ પડે. આજે હું તમને ખાસ કહીશ કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ આવે એટલે સંગ્રહાલયને યાદ કરતા હોઈએ છીએ આપણે. તો આઈકોમ એક એવી સંસ્થા છે, જેમ મારી જેવા ઘણા બધા મ્યુઝિયમ પ્રોફેશનલ્સ છે એનેથી બનેલું એક NGO છે. અને અમારો આઈકોમનો ઉદ્દેશ્ય હતો કે ભાઈ સમાજમાં ચૂપચાપ રહેલી એક સંસ્થા આ દિવસે આપણે લોકોને આમંત્રિત કરીએ અને જેમ નોક કરીએ એમ લોકોને આજે યાદ દેવડાવીએ કે અલગ અલગ દિવસોની સાથે ઇવન સંગ્રહાલય દિવસ પણ હોય છે. આ વર્ષનો જે થીમ છે સંગ્રહાલય દિવસ ઉજવવાનો એ છે શૈક્ષણિક અને સંશોધન માટે સંગ્રહાલયો. એ આ વખતનો થીમ છે. તો કલાથી લઈને ઇતિહાસ અને વિજ્ઞાનથી લઈને કોઈ પણ ટેકનિક તમે લઈ લો, એ જો તમારે માણવી હોય તો એ અવિરત કાર્યરત કોઈ છે તો એ છે સંગ્રહાલય. એની ટાઈમ કોઈ પણ એજ ગ્રુપની વ્યક્તિ આવી શકે અને કોઈ પણ અવરોધ વગર તમારી ઈચ્છાથી તમે શિક્ષણને પ્રાપ્ત કરી શકો. આ સાથે સાથે સંશોધન પણ ઘણી બધી માહિતી આપે છે કે સંગ્રહાલય એવી જગ્યા છે કે તમે આપણી વિશ્વની ઘણી બધી માહિતી તમે તમારી રીતે માણી શકો. ભુજમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં આ વર્ષે કચ્છ મ્યુઝિયમ સ્થાનિક અનુભવી ગાઈડ્સ દ્વારા આયોજિત હેરિટેજ વોકનો શુભારંભ કરવામાં આવશે. આ વખતે સરકારનો અમારો એક ધ્યેય ચાલી રહ્યો છે વોકલ ફોર લોકલ, અને જેમાં કચ્છના જ ઘણા બધા સ્થાનિક ગાઈડ્સ છે જે દ્વારા એક હેરિટેજ વોકનું આયોજન થયું છે. એ લોકોનો અનુરોધ હતો કે કચ્છ મ્યુઝિયમથી જ આ હેરિટેજ વોક શરૂ થાય, તો વોકલ ફોર લોકલને પ્રાધાન્યતા આપતા આ વખતે અમે એ સ્થાનિક ગાઈડ્સને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કે હેરિટેજ વોકને અમે શુભારંભ કરાવીએ અને પછી એ હેરિટેજ વોક આગળ વધે. સો આપ સૌને મારું ભાવભીનું આમંત્રણ કે આપણી વિરાસતને માણવા, આપણી જાતને જાણવા કે આપણે કોણ છે, એના માટે આ વોકમાં અવશ્ય જોડાઓ. અને ખાલી સંગ્રહાલય દિવસ નહીં પણ ગમે ત્યારે સમયે તમને થોડો પણ સમય મળે તો તમારી જાતને જાણવા માટે પણ સંગ્રહાલય પધારો.